ઠંડી ગયા હું એટલે તું તો ઠરી જો માં તો બેઠા નહીં તમાકુ હદર જોવા આવ્યો શું હતો તારો વહેલા વહેલા કોઈ ખારી દેખાય અરે કાકા હા આ તમાકુ તો કોઈ નહીં તમે કોઈ તમાકુ જબ્બર છે હા આ જોજો આ તમાકુ જોજો તમે નહીં થાય આવું થાય કાલે કશું ના થાય કાકા એટલે ભત્રીજા હા કાકાથી રોજ નીકળું બે પાડીઓ ભાગો પીલા એમ નહીં આવે આ પણ યાદો પણ જોવો તમે આ એક ડોકો આટલો છે એક ડોકો પેણી છે ના મારો ભગવાન આજે તો જીયાથી બહુ તમે તો કાકા અત્યારમાં હવે દાળો બગાડે મને તો લઈને આવ્યા કે તમાકુ જોવા જવું છે કાકા હા આ ભગવાન તમાકુ જોવો તમે હું વાપરજી એકથી દાળા ચોપી જવું એકથી દાળા ચોપી ને એક મિનિટનું આખા પાછું નહીં મને ખબર હે આ ચોપી રે ઈ ચોપી ઈ રોપ લઈને હું એ રોપ લઈને આવ્યો આ ચમ આવું થયું આપણે કોઈને કાવેતરું જ નહીં કર્યું પેલા ભોપોજી બેઠા બેઠા કોઈક યાદી જવું છે એ બાજુ એ ભાવ ખેપતો રહ્યો ને કાવેતરો વાળો કાવેતરો થોક કર્યું પણ મારે એમ જાઉં તમાકુ જોવા છે એવી કાળી ભેંસ તમાકુ પડી છે નહીં આપણે આ 1.5 વીઘો હ પણ એમાં તો અડધો વીઘો તો તમાકુ જ નહીં અડધો વીઘો નહીં પૂર્ણો વીઘો નહીં હેડો એ બજી હેડો જવું કે શું કહે હા કરવું પડશે શું કરીએ જો કે તમાકુ મને તો ગમતી જ નહીં તમાકુ હારી આ કેવાની આદમી જો બેઠા બેઠા તને જોર આવે તાર કાચીને જોર આવે કોને કીધું મને જોર આવે તો આયે કે તમાકુ જોવા આયે આજ હું હરુપારો લાયા તારી તું આયા પણ આ તમાકુ મુકાજી એટલે ચેસાજી કરો આ થોડું નેદા પણ રહી કો નેદી કાઢો આ તમાકુ જો ચેવી પડી છે મારે તમે તો ડુંકો બરચી નાખી બધું કરવું જ પડે ને તારે ના તા ભોપાજી હા આ આગળ જો નેદો મન નહીં આ સી હરખું રાશી રહ્યા આ બધું નેતો ને તો અમુક થોડું રહી ગયું તું મારા વળી દેખો નેદી કાઢું તો પટી જાય આટલું ભૂગજો કેવી ખાતર નાખ્યું છે કાળી ભેંસ તમાકુ કરી છે આપણે નાચે જ વળી થાય એવું ઓહો આ તો ક્યાંય જ નહીં પણ પૂછો જ ખરા લે ભાજી હા બોલો લે કોક અમાર તમાકુની કોક દવા હારી હતા ત્યાં કોક સારું નાચે લાગે ખાતર તમાર દવા તો પણ ના કહેવાય છે પણ વધી જાય મારા તમાકુ કરતા તો મારા હું લેવાનું એ તો આપણે દવા લેવા જાવ ને કમર હાલો દવા તો હાલ દે વળી મહું પણ નોમ લગન શું લાલ કન હા એ જે અમારે શું કહેવાનું કહેજો હવે નબળી નસ કોઈને કહેવાય હા તો નસ જ તૂટીને ભય પડવાની કોક પૂછશે ને હું કહેતો પેણી જ કહેતો કે આ દોઢા સિવાય આ ખેપતો નહીં બોલો જેવી કરી તમાકુ જેવી બનાવી સંખારે આપણી તમાકુ અને તમારે જુઓ આ એક ડોકો હોય તો એક ડોકો પેણ હા કોક ચોક છે ને આપણે મૂછ ના ખાય અને તમાકુ પડી જાય એવું કરશું કોક એવું ના કરાય આપણે ગમે તેવું પાડો છે તો મારે એવું છે એવું લાગે લે હડો પેલું કર બેસ છે હડો તડકા તો પપ્પાજી હા બોલો જોર તો સારું હતું પણ તમારા આ તમે આજ આયા અમે અઠવાડિયે ચીડી જોવા આવશો શું કરવાનું પણ એમ નહીં રોજ ખેતરમાં આવીએ તમાકુ વધી જાય એ તો કોઈક નેદવું પડે હરખું કરવું પડે તો કોઈક તમાકુ થાય રોજ ખેતરમાં આવવાથી તમાકુ વધતી હોય તો અમે રોજ દાળો ખેતરમાં આવીને બેસી રહીએ બેહી રહ્યા કશું ના થાય તારે હા મને ખાલી એટલું કોણ કે મેં હાર્યું ખાતર નાખ્યું હાલ લાવી દેવું હાર તરત જવું અને ઈવન આ ઘઉં ઈવન આવે ને ઘરે ઈવન આવે પણ આપણા ઘઉં ચમ એવા ત્યાં પીળા રહે ચક જોજો બધા કેમ ડફોળો થાય આપણો આ તમે છે ને શેતીમાં ભલી વાર જ નહીં લાવતા અને પછી મારા ઉપર જગા ચો કરવાના એટલે ભત્રીજા આ તાર કાકો રહ્યો ને હા શું કરે આ આવ જોઈને જતો ર શું કરે બીજું આ તમારા ઘઉં જોવા અને અમારા ઘઉં જોવા હા આમ કશું દેખાય અમારે હળિયો હળિયો ઊભી એકલી લે ભત્રીજા માયનો થઈ રહ્યો
આ નિસમ ચોકસે રોમ વ્યાજ શું આ જોજો જેટલી મજૂરી બેઠવું કરી પડે ને છે. તાને. અને આપણે જોજો બે પેલો આમ કરીને આમ બંધી નાખ્યું. એટલે આપણે તો ગાયો ના કોને ત્યાં પેલું કૂતરું જાય એવું નહીં રાખ્યું જાય એવું નહીં રાખ્યું કે તારે ભૂન ને ભૂન કેટલું આવે છે તમને ખબર? તમે આવો કોઈ દાડો કોઈ જોવાય અમારે તો હું લેવા આવવું પડે. હું કઈ લ્યા કાકા? હું ખા આ તો તાર કાકા જેવું હો બસ ઉજ્યું થયું જે મળ્યું એ લેટ ભાઈ લઈને હા કાકા મહેનત કરવી પડે તમે શું કામમાં આવશો કીએ તો દાડો વગર હોય પડી રહ્યા હોય અમારે તો હોય રહેવાની જ છે કશે તનની. એ ના ક્યાં કાલે કેપ્ટો શું કરે એવો ખબર હા એનામાં કોઈ ખાવા ને તો જઈ સીધો આપણા ખાવા મિલ્યા હોય એમ નહીં આ તમને કહું છું હા એને ના ના કઈ દાડો જે નહીં આવતા ખેતરમાં એ તો દાળ પડી રહે રાતી પડી હોય. આપણે તો ઘેર ટાઈમે ખાઈએ એ તો કે ખબર ડોસી એ ડોસી હું ખેતરમાં જાઉં છું. હું છે સમજો એટલે ડોસી કે ખાઈને તો જાડું હા તો આવું કે ખબર હમ. હો આજે આઈ ખાયો ઈમો તો ના સારી. હા તો એટલા તો ખેપટો ન પડ્યો આપણે જોઈએ જે મારું પાડા જેવું થયું કે ના. જે થવું હોય થાય. હા રેડો આપણે એમાં ઘઉં જોઈએ કેવા થયા. એકલા એકલા વાતો કરો કાકાનું ભત્રીજો. અલ્યા ભત્રીજા તારો આમ દવા બવા લાવ પંપ બમ લાવ્યું આમ દવા સોળ તો કોક તારે તમાકુ થાય વળી હા દવા વાળી લાંબી છે 2 દાડામાં. કાકા લાંબી છે ને? હો હો લાભી જ પડશે હા જોયા ઘઉં તો સેવા થયા છે. હવે થાય ને એને મને લાગે દવા સોટે નહીં ઉભું આ ફિલ્મ આ પેલી યાદવની દવા સોટી. હા તો અટવી જ પડે ને આ ચીલ કેટલો મય થયો ખેતી તો સારું પપ્પાજીની વખણાય હો ગમે તેવું તો હા. ખેતી તો ઈવાની. તો મજૂરી કરવા આપણે આપણે એ નહીં હા. આ જો કે જેમ ઈહો ને એકલો ને ભૂંડ ખાઈ જતા હોય ને રોજ જેવી વાર કરી છે એ વાડે કરી હું તો કરવી પડે અત્યારે કૂતરો આબુ ના જો અંદર આપણે જોઈજો ઓ આમથી આવે તો એમાં બેસી જાય ઓ આમથી આવે તો એમાં બેસી જાય. ચારે કોરસી છૂટું ખોલું બધું તાર કાકા તો તમારો લે નહીં જેમ પેલા ભૂંડણ રોજ ઓલે વાયો હોય ને હા એટલા કરીને જોઈ છે જો પેલી કહેવત છે મોર ખાય ચોર ખાય વધ્યું ઘટ્યું ધણી ખાય ભગવાન નાલવું છે હાલ છે ખાવું પણ થોડી ઘણી મજૂરી કરો આમ કોટા બોટા નાખો તો વળી જો કોક વળી એક કોથળો વધારે મળે મજૂરી જ ચેવી કરવાની ઊંઘવાનું પાવાનું વાટવાનું વાટો બસ એ જ કરે બીજી મજૂરી જ નહીં કરવી. ના તાર કાકો મજૂરી કરી ને તો આવો ના હોત આ ઘેર બસ બે હેરો તાર કાચી ના હાથનું બધું ખાવું છે ઊંઝ કામ કરીએ ને આ ચાણ આયા ખબર જોવા આ 15 દાડા છે ને આજ જોવા વાટો મારો આ જેમ પણ મને હારું પાના ગહેડીને તારમાં લાયા કે મુકું ઠંડી નહીં જવું ખેતરમાં વધાર જાહો કે ના હાલ જ જવું છે કે એટલે ખેતરમાં આવીને શું કર્યું તમે? એની આપણને ઠંડી નહીં વાત વાહ તવનની વાત હોય કેટલા વહેલા આવ્યા તમે? હું તો 100 વાગે આવી જાઉં આ જોજો 100 વાગે તું ગોલરામ પહેર્યો અને તમે શું હું તો મને તો ઉઠાતું જ નહીં તા તો દૂધ બૂધ લેવા જાનું તું તો ઉઠું તો તું એ નહીં મારે તો 100 વાગે ઉઠું ને એટલે હોય જ આવી જાઉં ને હેઠ 7 વાગે ને તાનો હું ઘેર જ જાઉં છું 11 કલાક ધણી જાય છે તો 11 કલાક તાણી તમાકુ થઈ જાય ને કે આપણે 11 ના પહાર રાતના અને બીજી ખેતી કરી છે કે પાછી? ના ના હાલ તો ઘઉં ના તમાકુ જ વાઈ હ નૈડા બેડા નહીં હોય એ આ પસ આ લઈ રહ્યું ને એટલે કહું આવું પસ વળી બધું લે હા હે એનો તો ફરી જેમ લાગે અરે પોર આવી એરંડા તો હવે મારે તો પોર નહીં એ બધા પોર વાવ પણ હું કેવું વિચારું કમ્પ્લીટ જો આ તમાકુ લઈ રહ્યા એટલે પસવાઈએ ને હા એટલે ભાવે સારું રહે ચોમાસામાં તો લાગે ખરા ખરા ઉનાળા તારા એડા થાય એડા જ કરવા ખરા ઉનાળા ખબર કહેવાય તો આપણે વાવશું તું એ એના વાડે ચકરી ના બન આ તો પેલું વાળું થયું હે કે વધડાનું ગપ્પું હાચું પડેલ લાગે એટલે કિરણ આપણે સીઝનમાં વાઈએ તો આપણો ભાવ ભાવ તો નહીં કર્યા તો બસ આપણે વસ્તુ સીઝનમાં આપણે બિન સીઝનમાં વાપવાના કશું નહીં તારે આપણે એમ કરશું ચોમાસામાં ઘઉં વાઈએ કેવા રહ્યા લ્યા તું એ ના વાડે માથા કુછ મેન અરે ઘઉં તો સોમામ ના તમે હું મસ્કરીઓ કરો કે આપણને ભત્રીજો 2 જણા તો એલા તારો બા ના આવી ઉનાળા એરંડા ઉનાળામાં આવી એટલે કહું તારે ચમ આવી તમાકુ સ કશું કરવું નહીં
અત્યારે ઘેર હેડો દોઢું બોલ્યા તા પણ અત્યારે હું કહું અત્યારે ઘેર હેડો ને જવું છે તરત જ રણું છે અને એવી દવા લાવો દુકાનવાળાને કહેવું કે 2000 રૂપિયા લે તું પણ એવી દવા હાલ કે 20 દાડમ તમાકુ અમારે ડુંકો વાળે એવી થઈ જાય એવું હા તમાકુ બનાવીને વતાબી છે આપણે બનાવીએ એવું તમાકુ તો જો લેતા આવો ને તો આપણે ખબર હે ને 2 લાખની તમાકુ કરવાની 2 લાખની 2 લાખની મારા બેટા 2 લાખની કર જો તમે તાન જજો મને તો કોમ કરવા દે મારું